નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 18 માર્ચ અને વાર થયો છે બુધવાર। ગુજરાત રાજ્ય માટે આગામી 3 દિવસ અતિ ભયંકર સાબિત થતા જોવા મળવાના છે। જી હા દર્શક મિત્રો, આવનારા 3 દિવસની અંદર ગુજરાતની અંદર કચ્છના ક્ષેત્રમાં, ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓમાં, દક્ષિણ ગુજરાતના ક્ષેત્રથી લઈને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર આંધી, તૂફાન, વંટોળ અને ભયંકર પવનોની તીવ્રતા સાથે ભર ઉનાળા દરમિયાન હવે પછી ગુજરાત રાજ્યની અંદર માવઠું ભૂક્કા કાઢતું જોવા મળવાનું છે। સક્રિય બનતી અરબી સમુદ્ર અને ખાસ કરી મિત્રો બંગાળની ખાડીના દરિયામાં નવી સિસ્ટમો, આ સાથે પશ્ચિમી ભારતના વિસ્તારોમાં સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, પૂર્વીય ભારતના વિસ્તારોની અંદર સક્રિય બનતા પશ્ચિમી વિક્ષેપોના ભયંકર ઘેરાવા અને નવી લો પ્રેશર સિસ્ટમ, હાઈ પ્રેશર સિસ્ટમની તીવ્ર અસરો, દબાણની વચ્ચે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ભર ઉનાળા દરમિયાન આગામી 3 દિવસની અંદર ઓચિંતાના મોટા ફેરફાર આવતા હોય તેમ ગુજરાતની અંદર વાદળોના ઝુંડ વચ્ચે હવે પછી માવઠાનું દબાણ ગુજરાત ઉપર વધતું જોવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, ગુજરાત રાજ્યની અંદર વરસાદી સિસ્ટમની ભયંકર અસરો જોવા મળશે। સાથે મિત્રો, માવઠાને લઈને પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની ચિંતાજનક આગાહી સામે આવી। રાજસ્થાનના ક્ષેત્રથી લઈને અત્યારે કરાચીના વિસ્તારોની અંદર નવી હાઈ પ્રેશર, નવી લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ વધતું જોવા મળી રહ્યું છે, જેને લઈને હવે પછી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર તોફાની હલચલો વધતી જોવા મળવાની છે। મિત્રો, ખાસ તમે જોઈ શકો છો ગુજરાતમાં અરબી સમુદ્રના દરિયામાંથી ઠંડા પવનો ગુજરાત તરફ ફૂંકાઈ રહ્યા છે। ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન હળવી ઠંડી, બપોરના સમયગાળા દરમિયાન ગરમીનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે। અને મિત્રો, તાજી આગાહી પણ સામે આવી। એ ઉપરાંત બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર સક્રિય બનતા નવા UCA વાળા વરસાદી સિસ્ટમના ઘેરાવાને લઈને હવે પછી આ વરસાદી સિસ્ટમ પોતાની દિશા ફંટાવશે શ્રીલંકાના ક્ષેત્રની અંદર, મદુરાઈના વિસ્તારની અંદર, વિશાખાપટ્ટનમના વિસ્તારની અંદર, ભુવનેશ્વર, ખાસ મિત્રો બેંગલુરુ, હૈદરાબાદના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો ફરી એકવાર કમોસમી વરસાદ અને માવઠાને લઈને નવી અને નક્કોર આગાહી દર્શાવવામાં આવી રહી છે। આવનારા 48 થી લઈને મિત્રો 72 કલાકની અંદર હવે પછી વરસાદી સિસ્ટમની ભયંકર અસરો વધતી જોવા મળવાની છે। દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાત રાજ્યની અંદર હવે પછી ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે। અને આગામી મિત્રો 3 દિવસની અંદર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં આવશે। વાદળિયું વાતાવરણ, માવઠાને લઈને કમોસમી વરસાદ અને રેન અને ઠંડર વિશે પણ મિત્રો વાત કરીશું। ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને ગુજરાત તરફ મિત્રો તોફાની પવનો ફૂંકાતા પણ જોવા મળવાના છે। ગુજરાતમાં 30 થી લઈને મિત્રો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર તીવ્રતાની સાથે વધઘટ થતી જોવા મળવાની છે। ગુજરાત રાજ્ય માટે મિત્રો આગાહી કરવામાં આવી છે। વાત જાણે એમ છે કે વરસાદી સિસ્ટમ મોટો વળાંક લેશે। ઉત્તર ભારતના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો જોવા મળી। ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી વાતાવરણમાં પલટો આવશે। મિત્રો, આવનારા 48 કલાકની અંદર ગુજરાતમાં ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા। ગુજરાતના થરાદના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર, કચ્છના વિસ્તારની અંદર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવનારા 3 દિવસની અંદર માવઠું ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે। જી હા દર્શક મિત્રો, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, ગાંધીનગર, ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર તમામ ક્ષેત્રની અંદર સિસ્ટમની ભયંકર અસરો વધવા લાગશે। નવી હાઈ પ્રેશર સિસ્ટમનું દબાણ વચ્ચે ઉત્તરીય ગુજરાતના વિસ્તારના સંપૂર્ણ વિસ્તારની અંદર હલચલો દર્શાવવામાં આવી રહી છે। સિસ્ટમોની અસરોને લઈને કચ્છના વિસ્તારની અંદર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો, વરસાદી સિસ્ટમની સ્ટફ લાઈનો, ભયંકર પટ્ટો અત્યારે ઘેરાતો જોવા મળી રહ્યો છે। કચ્છના તમામ ક્ષેત્રની અંદર, જેમાં ગાંધીધામ, ખાવડના વિસ્તારની અંદર વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી છે। અને મિત્રો, જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના વાતાવરણમાં પણ કમોસમી વરસાદ અને માવઠાની આગાહી છે મિત્રો દર્શાવવામાં આવી રહી છે। નડિયાદના વિસ્તારની સાથે લખપતના વિસ્તારની અંદર, માંડવીના તટીય ક્ષેત્રની અંદર પણ હવે પછી વાદળિયું વાતાવરણ, તોફાની પવનોની અવરજવરો પણ વધતી જોવા મળવાની છે। કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો આવશે અને મિત્રો
આવનારા 3 દિવસની અંદર કદાચ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે. અને મિત્રો જેમ સમયગાળો ગુજરાતમાં પસાર થતો જશે તેમ તેમ મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વાદળિયું વાતાવરણ જોવા મળશે. સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જાણીશું તો તમે જોઈ શકો છો મિત્રો કચ્છના વિસ્તારો તરફ વરસાદી સિસ્ટમની અસરો દર્શાવવામાં આવી છે. ગુજરાતની અંદર ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે. ગુજરાતવાસીઓને ધીમે ધીમે ગુજરાતમાં ગરમીમાંથી રાહત મળશે અને જેમાં ખાસ કરીને અમદાવાદ, ધોળકા, આ સાથે નડિયાદ, ખંભાત, વડોદરા, બારડોલી, આ સાથે તમે જોઈ શકો છો ગોધરાના વિસ્તારની અંદર પણ વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે. આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાને લઈને ગુજરાતના વાતાવરણમાં કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. દક્ષિણી ગુજરાતના ક્ષેત્રની અંદર તમે જોઈ શકો છો અત્યારે વરસાદી સિસ્ટમની ભયંકર ગતિવિધિઓ વધતી જોવા મળી છે. હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે. વલસાડના ક્ષેત્રની અંદર બિલીમોરા છે, વાપી છે, સાપુતારા છે, આહવાના વિસ્તારની અંદર, વલસાડના વિસ્તારની અંદર હવામાનની અંદર તાપમાનની અંદર મિત્રો દિવસે દિવસે ફેરફારવાળું વાતાવરણ છે જોવા મળી રહ્યું છે. નવસારીના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો તીવ્ર સિસ્ટમનું જોર વધવા લાગ્યું. તમામ વિસ્તારોની અંદર હવે પછી ગતિવિધિઓ વધવા લાગશે. સાથે હવે પછી સિસ્ટમોનો ઘેરાવો માવઠાનું ફરી એકવાર સંકટ પણ ટોળાતું જોવા મળી રહ્યું છે. દહેજના તટીય ક્ષેત્રની અંદર તમે જોઈ શકો છો ભરૂચના વિસ્તારોની અંદર સિનોર છે, ત્યાં દરિયાકાંઠાના ક્ષેત્રની અંદર જાંબુસરના વિસ્તારોની અંદર વાતાવરણમાં મોટા ફેરફારો આવશે. ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ જોવા મળશે. અને આવનારા કલાકોની અંદર આવનારી મિત્રો 20 તારીખ સુધીમાં ગુજરાતમાં માવઠાનું સંકટ છે ટોળાતો જોવા મળે છે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 3 દિવસની અંદર ગુજરાતના હવામાનની અંદર કમોસમી વરસાદ માવઠાની આગાહી છે. અને બંગાળની ખાડીના દરિયામાં નવી હાઈ પ્રેશર સિસ્ટમનું સંક્રમણ થતું જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રના દરિયામાંથી મિની વાવાઝોડાની સાથે નવી લો પ્રેશર, નવી હાઈ પ્રેશર સિસ્ટમ બનતી જોવા મળી છે. તીવ્ર અસરો દર્શાવવામાં આવી છે. દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર આગળ વધતી તમામ વિસ્તારોની અંદર અસર દર્શાવવામાં આવી છે. દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમની અસર જોવા મળી છે. આમ ગુજરાત રાજ્યની અંદર મિત્રો માર્ચ મહિનામાં અને ખાસ કે એપ્રિલ મહિનાની અંદર સતત ડબલ ઋતુનો અહેસાસ થશે. વારંવાર નવી સિસ્ટમોની અસરોને લઈને માવઠાનું સંકટ જોવા મળી રહ્યું છે. ગુજરાત ઉપર મિત્રો કમોસમી વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમે જોઈ શકો છો અત્યારે ભારત દેશ અને એમાં પણ બંગાળની ખાડીના આ ઊંડાણવાળા વિસ્તારની અંદર આવનારા દિવસોની અંદર હવાનું હળવું દબાણ, નવી વરસાદી સિસ્ટમનું જોર અને સિસ્ટમની અસરોને લઈને અરબી સમુદ્રના આ ઊંડાણવાળા વિસ્તારોની અંદર પણ નવા UCA સિસ્ટમની અસરો વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ બનતો જોવા મળવાનો છે. ખાસ મિત્રો નવી UCA વાળી સિસ્ટમ સક્રિય થશે. બંગાળની ખાડીના વિસ્તારથી લઈને અરબી સમુદ્રના વિસ્તારમાં તોફાની પવનો એક મજબૂત વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ બનતો જોવા મળવાનો છે. દરિયામાંથી આ સિસ્ટમો આગળ વધશે. ભારત દેશના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અસરો દર્શાવશે. ત્યારે શ્રીલંકાના ક્ષેત્ર છે, ચેન્નઈના વિસ્તારો છે, વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વરના વિસ્તાર છે, હૈદરાબાદ છે, બેંગલુરુના વિસ્તાર છે, તામિલનાડુના વિસ્તારની અંદર પણ મિત્રો અંદમાન નિકોબારના તટીય વિસ્તારની અંદર મુંબઈના જે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ તમે જોઈ શકો છો ગુજરાતના હવામાનની અંદર ફેરફાર જોવા મળશે. વાતાવરણમાં પલટો આવશે અને આવનારા 24 કલાકની અંદર હવામાનની અંદર ઓચિંતાના ફેરફારને લઈને સૌરાષ્ટ્રમાં ફરી એકવાર ભર ઉનાળે માવઠાની આગાહી દર્શાવવામાં આવી છે. ગુજરાતવાસીઓને રહેવું પડશે તે એમાં પણ મિત્રો ખેડૂતોના પાકને ફરી એકવાર નુકસાન કરશે આ ચોમાસાના આગમન પહેલાંનો જે કમોસમી વરસાદ. અરબી સમુદ્રના ખૂબ જ ઊંડાણવાળા વિસ્તારોમાં જે ક્લાઉડ વિશે વાત કરીશું કે જે બનતી વરસાદી સિસ્ટમો છે એમની અસરો પણ હવે વધવા લાગશે. જ્યારે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર અને ધીમે ધીમે ગુજરાતના વાતાવરણની અંદર વાદળિયું વાતાવરણ જોવા મળશે. મધ્યમ હળવો કમોસમી વરસાદ જોવા મળશે. અને ગુજરાતમાં જે રીતનું હવામાન ચેન્જ થઈ રહ્યું છે છેલ્લા 3-4 દિવસથી ગુજરાતમાં ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ એપ્રિલ મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં તમામ રેકોર્ડ તોડશે. ઉનાળામાં તાપમાન ખાસ મિત્રો અત્યારે જે તાજી આગાહી આવી એમના વિશે પહેલાં વાત કરીશું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવનારા 3 દિવસ સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. નવી અને નક્કોર આગાહી દર્શાવવામાં આવી છે. ગુજરાતના જુદા વિસ્તારોમાં ભર ઉનાળા દરમિયાન હવે પછી માવઠાનું સંકટ પણ મિત્રો અત્યારે ટોળાતું જોવા
મળી રહ્યું છે. રાજ્યની અંદર સક્રિય બનતી નવી વરસાદી સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો હવે ગુજરાતના વાતાવરણની અંદર અસ્થિરતા પહોંચાડશે. ગુજરાતમાં કમોસમી વરસાદ માવઠાને લઈને આગાહીઓ કરવામાં આવી છે. ગુજરાતના અનેક વિસ્તારની અંદર હળવો કમોસમી વરસાદ છે મિત્રો જોવા મળી શકે છે. સાથે સાથે કેટલાક વિસ્તારોની અંદર સામાન્ય રીતે મિત્રો 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાય છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યની અંદર આવતીકાલથી આગામી 3 દિવસ સુધી માવઠું, કમોસમી વરસાદ, ઠંડી અને હવે પછી ગરમી એટલે આમ તો ત્રણ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થશે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને લઈને હવે પછી માવઠાની તીવ્ર અસરો પણ દર્શાવવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા ખાસ મિત્રો નવી અને નકોર આગાહીઓ છે દર્શાવવામાં આવી છે. નવી UCA વાળી વરસાદી સિસ્ટમ પણ સક્રિય થશે. માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠાના વિસ્તારમાં કમોસમી વરસાદ જોવા